हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો પહોંચી ગયા છે નંદેસરી ચોકડી બરોડા રોઝિસ નર્સરીની અંદર તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને પ્લાન્ટના નામ અને તેની શું કિંમત હશે તે તમને જાણવા મળશે અને આ નર્સરીનો કોન્ટેક્ટ નંબર પણ તમને જાણવા મળી જશે તો વિડીયોના અંત સુધી બને રહેજો। કોન્ટેક્ટ નંબર દ્વારા કંઈ પણ જાણકારી તમને જોઈતી હશે તે પણ તમે કોલ કરીને જાણી શકો છો। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। ગયા છે નંદેસરી ચોકડી, ત્યાંથી તમે આ સાઈડ આવશો એટલે તમને અહીંયા બરોડા રોઝિસ નર્સરી જોવા મળશે। તમને કોન્ટેક્ટ નંબર પણ જણાવી દઈશ, તમે કોન્ટેક્ટ નંબર દ્વારા પૂછપરછ કરી શકો છો। તો આ રહ્યો નર્સરીનો કોન્ટેક્ટ નંબર। તો આપણને આ રીતનો ગેટ જોવા મળશે। ચાલો અંદરની સાઈડ ઉપર આપણે જઈએ। પહેલાં તો આપણે વિન્ટરનું કલેક્શન આપણે જોઈશું। તો આ રીતનું સેટઅપ કરીને વિન્ટરનું કલેક્શન રાખેલું છે। તો આ છે વ્હાઇટ કલરની અંદર પેટોનિયા। આ તમને માત્ર 20 રૂપિયાની કિંમતની અંદર મળી જશે। આની અંદર તમને બીજો પિંક કલર અને રેડ કલર પણ જોવા મળશે। ડબલ કલરની અંદર જોઈતા હશે તે પણ તમને અહીંયાથી મળી જશે। તો આ રીતનું જબરજસ્ત ગોઠવણ કરેલું છે। અહીંયા તમે જોઈ શકો છો વિન્ટરનું કલેક્શન। તો અહીંયાથી તમને કોલિયસનું પણ કલેક્શન જોવા મળશે। કોલિયસની અંદર તમને પ્લાન્ટરની અંદર પ્લાન્ટ રોપેલા જોવા મળશે। આ પણ તમને માત્ર 50 રૂપિયાની કિંમતમાં મળી જશે। કોલિયસની અંદર તમને પત્તાનો કલર કલરફુલ જોવા મળશે। આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો। કુંડા સાથે 60 રૂપિયા। ડેન્થસના પ્લાન્ટ, આની અંદર પણ તમને ઘણા બધા કલર જોવા મળી જવાના છે। હેક્ટર 20 હેક્ટર। તો જેરેનિયમના પ્લાન્ટ પણ તમને અહીંયા જોવા મળી જવાના છે। જો તમારે જથ્થાબંધ પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જશે, પણ તમારે અહીંયા આવીને પ્લાન્ટની નોંધણી કરાવવી પડશે। તો આ રીતનું વિન્ટર કલેક્શન તમને જોવા મળશે, જે માટીના કુંડાની અંદર રોપેલા આ બધા પ્લાન્ટ છે। તમને પ્લાસ્ટિકના થેલીની અંદર રોપેલા પ્લાન્ટ જોઈશે તે પણ મળી જશે। તો માટીના કુંડામાં જે પ્લાન્ટ હશે તેની કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે અને પ્લાસ્ટિકની બેગની અંદર વિન્ટર પ્લાન્ટ તમને જોઈતા હશે તેની કિંમત તમને 20 રૂપિયા જોવા મળશે। તો ડબલ કલરની અંદર જોઈતા હશે તે પણ મળશે, સિંગલ કલરની અંદર જોઈતા હશે તે પણ તમને મળી જશે। આની અંદર તમને ઓરેન્જ, પિંક, બ્લુ અને અહીંયા તમને પીળો કલર પણ જોવા મળશે, યલો। અહીંયા તમે ચેક કરી શકો છો પિંક કલર। તો ફ્રૂટની અંદર તમને પપૈયાના પ્લાન્ટ જોઈતા હશે તે પણ અહીંયાથી મળી જશે। તો ચાલો હવે હું તમને બતાવી દઉં ગુલાબના પ્લાન્ટ, દેશી ગુલાબ। તો આ રીતના દેશી ગુલાબના પ્લાન્ટ તમને માત્ર 70 થી 80 રૂપિયામાં જોવા મળશે। અહીંયા તમે બેગ ચેક કરી શકો છો, મોટી બેગ છે। જો તમે નાની બેગ લેશો તો કિંમત ઓછી હશે। તો આ છે અલમંડાની વાઇન, જેની ઉપર પીળા કલરના ફૂલ ખીલતા હોય છે। આપણું જે ક્લાઇમેટ હોય ને તેના હિસાબથી આ બેસ્ટ વાઇન તરીકે માનવામાં આવે છે। આની અંદર પણ ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે। તો અહીંયા નાના ફાઇકસના પ્લાન્ટ તમને જોઈતા હશે તે પણ મળશે અને મોટા ફાઇકસના પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જવાના છે।
ફાઇકસ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. તમે આની ટોપિયારી પણ બનાવી શકો છો. અન્યથા તમે બોન્સાઈ બનાવવા માટે આ ફાઇકસના પ્લાન્ટનો ઉપયોગ કરી શકો છો. જબરજસ્ત તમને ડેકોરેશનવાળો આ પ્લાન્ટ જોવા મળશે. આની અંદર ગોલ્ડન ફાઇકસ પણ આવે છે જેની ગ્રોથ થોડી સ્લો હોય છે. તો આને તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ. આની અંદર તમને ડબલ કલર જોવા મળશે. બોર્ડર તમને લીલા કલરની અને વચ્ચેની સાઈડ ઉપર તમને પીળો કલર જોવા મળશે. જો તમારી પાસે ગાર્ડન હોય તો તમે આની બોર્ડર બનાવી શકો છો. દેખાવામાં ખૂબ જ સુંદર આ પ્લાન્ટ હોય છે. એ પ્લાન્ટથી તમે આને પ્લાન્ટ બનાવી શકો છો કારણ કે આની નીચેના ભાગમાંથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો ઘણા બધા પ્લાન્ટ બનતા હોય છે. તો ચાલો થોડા આગળની સાઈડ ઉપર આપણે જઈશું અને આપણને અહીંયા જોવા મળી રહ્યા છે ચંપાના પ્લાન્ટ. નાગ ચંપા તરીકે આ પ્લાન્ટને ઓળખવામાં આવે છે. આના પત્તા તમે જોઈ શકો છો. નાગનો કે સાપનો જેમ આકાર હોય તે રીતના તમને આના પત્તા જોવા મળશે. આની અંદર સફેદ ફૂલ તમને ખીલતા જોવા મળી જશે, તે પણ ગુચ્છાની અંદર. તો ચાલો હું તમને હવે બતાવી દઉં હાઇબ્રિડ વિંકાના પ્લાન્ટ. આ પ્લાન્ટને સાચવવાની ખૂબ જ જરૂરત હોય છે. પાણી આ પ્લાન્ટને ખૂબ જ ઓછા માત્રાની અંદર જોઈતું હોય છે. દેશી વિંકાને તમે પાણી વધારે આપશો તો પણ ચાલી જશે, પણ હાઇબ્રિડ વિંકાની અંદર ચાલશે નહીં અને પ્લાન્ટ ખરાબ થઈ જશે. તો હાઇબ્રિડ વિંકાના પ્લાન્ટ પણ તમને માત્ર 10 રૂપિયાની કિંમતની અંદર અહીંયા જોવા મળશે. તો અહીંયા તમે ચેક કરી શકો છો હાઇબ્રિડ વિંકા. આની અંદર તમને કેસરી કલર, પિંક કલર, લાલ કલર, સફેદ કલર જોઈતો હશે તે પણ તમને જોવા મળી જશે. તો આ રીતના નાના છોડ તમને નાની બેગની અંદર જોવા મળશે. તો તમે આ વિંકાનો પ્લાન્ટ જોઈ શકો છો જેની અંદર ડબલ કલર છે. દાદા આ પ્લાન્ટનું નામ શું છે? મરચા છે. તીખા તો આની શું કિંમત છે? કુંડાવાળું 70 રૂપિયા, તો ઠેલીવાળું 30 રૂપિયા. તો અહીંયાથી તમને અરેનિયમના પ્લાન્ટ પણ મળી જશે. આ રીતના બોન્સાઈ પ્લાસ્ટિકના પાંટણની અંદર લગાડેલા છે. તો આ રીતની પર્સલિંગની ટોપલીઓ પણ તમને અહીંયાથી મળી જશે જેને તમે હેંગિંગ પણ કરી શકશો. તો અહીંયા બોગનવિલા અને જાસૂદનું અહીંયા કલેક્શન રાખેલું છે. બોગનવિલા પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે અને આ જાસૂદની વેરાયટી છે. સફેદ કલરની અંદર તમને લાલ કલર પણ જોવા મળશે અને આ દેશી જાસૂદ સફેદ કલર. આની અંદર એક પિંક કલર પણ આવે છે. તો આ રીતના જાસૂદના પ્લાન્ટ પણ તમને 40-50 રૂપિયાની કિંમતમાં અહીંયા જોવા મળી જશે. તો ચાલો અંદરની સાઈડ ઉપર જઈશું જ્યાં આગળ ઇન્ડોરનું કલેક્શન રાખવામાં આવ્યું છે. ઇન્ડોર પ્લાન્ટ એવા હોય છે જેને તમે બાલ્કનીની અંદર ઉગાડી શકો છો, કોઈ છાંયડાવાળી જગ્યાની અંદર ઉગાડી શકો છો. અન્યથા તમારા ઘરની બહારની સાઈડ ઉપર મોટું વૃક્ષ હોય તેની નીચેની સાઈડ ઉપર તમે આ બધા ઇન્ડોર પ્લાન્ટ લગાડી શકો છો. તો ચાલો જેને જોઈએ છે છાંયડો અને ઓછું પાણી. તો આ રીતના ક્રોટનના પ્લાન્ટ પણ તમને અહીંયા જોવા મળશે. આ ક્રોટનની પટ્ટી તમે ચેક કરી શકો છો. પાનનો કલર તમને પાનની ઉપર ટપ્પા પડેલા જોવા મળશે. જેમ પેન્ટરે કોઈ છાંટા પાડ્યા હોય ને તેવું તમને આ પાનનું પટ્ટું જોવા મળશે. બીજા ટાઈપના ક્રોટનના પાન તમને આ રીતના જોવા મળશે, કલરફુલ. તેના પત્તા તમને થોડા મોટા જોવા મળશે. આના પત્તા તમને થોડા નાના જોવા મળશે. તો ક્રોટનની અંદર આ રીતની વેરાયટી હોય છે.
અને એક ત્રીજી વેરાયટી તમે આ જોઈ શકો છો, જેના પત્તા તમને લાંબા જોવા મળશે. તો આ રીતના પ્લાન્ટ પણ તમને અહીંયાથી 50-60 રૂપિયાની કિંમતમાં મળી જશે. આ રીતનો મોટો પ્લાન્ટ હશે તેની કિંમત તમને 100 રૂપિયા જોવા મળશે. આની હાઇટ લગભગ 2 ફૂટ છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું ડફન બેક્ટિયાનો પ્લાન્ટ. આ પ્લાન્ટ એક ઝેરીલી હોય છે. પ્લાન્ટના પત્તા ઝેરવાળા હોય છે, એટલે કે તમારી પાસે ડોગ હોય અન્યથા કેટ હોય તેનાથી તમારે દૂર રાખવા. અને ખાશે તો ઇન્ફેક્શન થશે. તો આ છે ડફન બેક્ટિયાનો પ્લાન્ટ. આ પણ તમને 50-60ની કિંમતમાં જોવા મળશે. પ્લાન્ટ નાનો હશે તો 30 રૂપિયાની અંદર પણ મળી જશે. આના પત્તા તમને જબરજસ્ત ડેકોરેટવાળા જોવા મળશે. તમે આ પ્લાન્ટને લગાડશો તો તમને એવું થશે કે તમારા ઘરની અંદર કોઈ આર્ટિફિશિયલ પ્લાન્ટ ઊભો છે. તો તમે અહીંયા ચેક કરી શકો છો વેરિએશનવાળો પ્લાન્ટ, જેનું નામ છે મની પ્લાન્ટ. પાનના પત્તાની અંદર તમને વેરિએશન જોવા મળશે, એટલે કે થોડી ડિઝાઇન તમને જોવા મળશે. તો આ પ્લાન્ટનું નામ છે અરેલિયા. આ પણ તમને માત્ર 30-40 રૂપિયાની અંદર મળી જશે. આ બધા પ્લાન્ટ એવા છે જેને તમે ઇન્ડોરની અંદર રાખી શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે ચાઇના પામ. તો આ રીતની નર્સરી છે. ઘણું બધું કલેક્શન તમને અહીંયા જોવા મળશે. અહીંયાથી તમને એરિકા પામ જોઈતા હશે તે પણ મળી જશે. મોટા એરિકા પામ અહીંયા રાખવામાં આવ્યા છે, જેની હાઇટ કમસે કમ 4 ફૂટ છે. તો આ રીતના પ્લાન્ટ પણ તમને નર્સરીમાં 150થી લઈને 200 રૂપિયાની કિંમતમાં જોવા મળવાના છે. તો આ એક ડ્રેસિંગાની વેરાયટી છે. ડ્રેસિંગાની અંદર પણ ઘણી બધી વેરાયટી આવે છે, જેના પત્તાનો કલર લાલ પણ હોય છે, એટલે કે શિયાળાની અંદર લાલ પણ થાય અને તમને આનો પત્તાનો કલર પિંક થતો પણ જોવા મળશે. પાન તમને પહેલાં નવું આવશે તો તમને લીલું જોવા મળશે, અને પ્લાન્ટ જેમ મોટું થશે તેમ તેનો કલર પણ બદલાતો જોવા મળશે. આ રીતનું નવું પ્લાન્ટની અંદર નવું પાન આવે, અને પાન જ્યારે મોટું થાય તો તેનો કલર પણ બદલાતો હોય છે. તો આ પ્લાન્ટનું નામ છે મહાત્મા ડ્રેસિંગા. તો આ પ્લાન્ટનું નામ છે એરોકેરિયા, જેને ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ક્રિસમસના પ્લાન્ટરને લગાડેલા છે પ્લાન્ટરની અંદર, જે માટીના કુંડા છે. તમે પ્લાન્ટ દોસ્તો લગાડો ને તો તમારી પાસે માટીનું કુંડું અવશ્ય હોવું જોઈએ, કારણ કે માટીના કુંડાની અંદર પ્લાન્ટ સરસ રીતે ગ્રોથ થતા હોય છે. પાણી આપણાથી વધારે પડી જાય તો તે ટેન્શન લેવાની જરૂરત હોતી નથી, કારણ કે માટીનું કુંડું હોય એટલે પાણી બાષ્પીભવન થાય. જ્યારે પ્લાસ્ટિકની અંદર તમે પ્લાન્ટ લગાડશો તો પ્લાન્ટ ખરાબ થવાની શક્યતા વધારે રહેશે. તો આ પ્લાન્ટનું નામ છે લેડી પામ. તો આ પણ એક જબરજસ્ત ઇન્ડોર ડેકોરેશનવાળો પ્લાન્ટ છે. આની અંદરથી પણ નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. જ્યારે પ્લાન્ટ મોટો થાય તો એક જંગલનો આકાર બની જતો હોય છે. તો ચાલો અહીંયા હું તમને બતાવી દઉં વેરીગેટેડ યુક્કા પ્લાન્ટ. યુક્કા પણ મારો એક ફેવરેટ પ્લાન્ટ છે. તો આ વેરીગેટર છે. આની અંદર તમને ડબલ કલર જોવા મળશે. આની અંદર તમને કાંટા જોવા નહીં મળે, પણ જ્યારે દેશી યુક્કાનો પ્લાન્ટ હશે તે આખો લીલો હશે અને તેની આની તીક્ષ્ણ હશે, એટલે તેની ઉપર કાંટા હશે. તો તમે આ રીતનો યુક્કા પ્લાન્ટ પણ લઈ શકો છો. આ એક હાર્ડી પ્લાન્ટ હોય છે, જેને તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો. તો આ રીતના પ્લાન્ટ પણ તમને 30-40 રૂપિયાની કિંમતની અંદર મળી જશે. એ પ્લાન્ટથી તમે ઘણા બધા પ્લાન્ટ બનાવી શકો છો. નાના બેબી પ્લાન્ટ નીચેની સાઈડ ઉપરથી આવતા હોય છે. તો આ રીતની પ્લાસ્ટિકની થેલીની અંદર લાગેલા તમને યુક્કાના પ્લાન્ટ જોવા મળી જશે.
રોડ સાઈડ ઉપર તમને જોવા મળે તો તમે આની કટિંગ પણ લગાડી શકો છો. કટિંગ પણ આસાનીથી લાગતી હોય છે. અન્યથા તમે કોઈ ગાર્ડનની અંદર ગયા હોય ત્યાંથી પણ તમે કટિંગ લાવીને લગાડી શકો છો. તો આ હતું ઇન્ડોર કલેક્શન, જેની અંદર આપણે આ બધા પ્લાન્ટ જોયા. ચાલો હું તમને અહીંયા સાયકસના પણ પ્લાન્ટ બતાવી દઉં, જે ખૂબ જ હાર્ડી હોય છે. તમે આની બોર્ડર પણ બનાવી શકો છો, કારણ કે આ સાયકસનો પ્લાન્ટ એવો હોય છે જેની પાનના ઝાડ ઉપર કાંટા લાગેલા હોય છે. તો આ રીતના તમને સાયકસના પ્લાન્ટ લાગેલા જોવા મળશે. તો તમે અહીંયા ચેક કરી શકો છો, આ છે પાન અને એની ઝાડ ઉપર છે કાંટા, કેસના કાંટા છે. આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે અને આની કિંમત પણ તમને નર્સરીમાં 300 રૂપિયા સ્ટાર્ટિંગ જોવા મળશે. કારણ કે જે પ્લાન્ટની ગ્રોથ ઓછી હોય તેની કિંમત વધારે હશે. તો તમે દોસ્તો આ નર્સરીમાં આવશો તો તમને આ રીતનું ઇન્ડોરનું કલેક્શન રાખેલું જોવા મળશે. એક વખત અવશ્ય તમે આ નર્સરીની અંદર વિઝિટ કરજો. જો તમે નંદેસરી ચોકડીના આજુબાજુના ઇલાકામાં રહેતા હોય તો અવશ્ય મુલાકાત કરીને તમે વિન્ટરનું કલેક્શન પણ ખરીદી કરી શકશો. અન્યથા તમારે આઉટડોર પ્લાન્ટ લગાડવા હશે, એટલે કે ફૂલ તડકાની અંદર ચાલતા પ્લાન્ટ જે હોય તે પણ તમે લઈ શકશો. તો તમને દોસ્તો કેના લીલીના પ્લાન્ટ જોઈતા હશે તે પણ તમને નાના મળી જવાના છે. તો ઘણી નર્સરીની અંદર કેના લીલીના પ્લાન્ટ તમને મોટા જોવા મળતા હશે, પણ તમને અહીંયાથી નાના પ્લાન્ટ પણ કેના લીલીના મળી જશે, જેની ઉપરની સાઈડ ઉપર નાના ફૂલ ખીલતા હોય છે, તે પણ ગુચ્છાની અંદર. આની અંદર તમને સફેદ કલર, પિંક કલર, લાલ કલર અને યલો કલર પણ જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો રબર પ્લાન્ટ, અને પત્તાનો કલર તમને અલગ જ જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો. આપણી પાસે જેમ રીંગણ હોય છે ને, રીંગણની ઉપરની સાઈડ ઉપર જે રીતનો કલર હોય ને તે રીતના તમને આના પ્લાન્ટ જોવા મળશે. જ્યારે નવું પાન આવે ને તો આ રીતનું હોય છે. તો આ છે રબર પ્લાન્ટ. આને પણ તમે ડેકોરેટ કરવા માટે ઉપયોગમાં લઈ શકશો, કારણ કે આના પત્તા ખૂબ જ શાઇની હોય છે. પાનની અંદર તમને ચમક જોવા મળશે. તો આ પ્લાન્ટ પણ તમને પ્લાસ્ટિકની બેગની અંદર જોવા મળી જશે. આની કિંમત પણ વાત કરીએ નોર્મલ તો કમસે કમ 40 થી 50 રૂપિયા તમને જોવા મળી જવાની છે. તો ફૂલ તડકાની અંદર તમારી પાસે જગ્યા હોય તો તમે આ રીતનો પ્લાન્ટ લગાડી શકો છો. આ પ્લાન્ટનું નામ છે બોગનવિલા. આની હાઇટ તમને જોવા મળશે ઓછી, કારણ કે આ એક હાઇબ્રિડ પ્લાન્ટ છે. આ દેશી પ્લાન્ટ નથી. દેશી પ્લાન્ટ આપણને રોડ સાઈડ ઉપર જોવા મળતા હોય છે. તો આ રીતનો તમે પ્લાન્ટ લગાડી શકો છો. આ પણ તમને નાનો પ્લાન્ટ હશે તો 30-40 રૂપિયાની અંદર મળશે. તો દોસ્તો આ પ્લાન્ટનું નામ છે લાલસા. આ પણ તમને 10 રૂપિયાની કિંમતમાં મળશે. આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો. આના દ્વારા તમે બોર્ડર બનાવી શકો છો. જો તમારી પાસે ગાર્ડન હોય તો આ એક ડેકોરેટ પ્લાન્ટ છે. તમારે બોર્ડર જો બનાવવી હોય તો 10 રૂપિયાની અંદર. તો દોસ્તો આ પણ એક ડેકોરેટ પ્લાન્ટ હોય છે, પણ આની અંદર તમને કાંટા જોવા મળશે. આના પત્તાનો કલર તમે જોઈ શકો છો, ડબલ કલર તમને જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે અગેવ. તો આની અંદર દેશી વેરાયટી પણ આવે છે, જેનો પત્તાનો કલર તમને લીલો જોવા મળશે. તો આ વેરીગેટેડ અગેવ પ્લાન્ટ છે, જેની કિંમત તમને 400 થી 500 રૂપિયા જોવા મળશે. આની અંદરથી પણ નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તમે એ પ્લાન્ટથી આને પ્લાન્ટ બનાવી શકો છો, જો તમારે ખેતર હોય. અન્યથા તમારે આની બોર્ડર બનાવવી હોય તો તમે આ રીતના કાંટાવાળા પ્લાન્ટ લઈ શકશો. તો તમે અહીંયા ચેક કરી શકો છો. આ પ્લાન્ટનું નામ છે રિયો. પાછળની સાઈડ ઉપર તમને આ રીતનો બેંગન કલર જોવા મળશે, અને ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનું લાઇનિંગવાળું સ્ટ્રક્ચર બનેલું જોવા મળશે. તો આ રીતના પ્લાન્ટ પણ તમને માત્ર 10 થી 20 રૂપિયાની કિંમતમાં મળશે. તમે એ પ્લાન્ટથી આને પ્લાન્ટ બનાવી શકશો, કારણ કે આની અંદરથી
નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો એક જ પ્લાન્ટની અંદર ઘણા બધા પ્લાન્ટ લાગેલા છે. और एक बेबी प्लांट अँ निकळ्यो छे. बाजूनी साइड पर पण तमने बेबी प्लांट निकळता जोवा मळी जशे. आ प्लांट तमे इंडोर राखी शको छो अने पाणी ओछा प्रमाणमां आपी शको छो. पाणी वधारे आपशो तो नीचेनी साइड परथी मूळ खराब थशे, प्लांट पण खराब थशे. तो तमे अहींया जोई शको छो ब्लीडिंग हार्टनी वाइन. जेम मधुमालतीनी अंदर फूल आवे ने तेम तमने आनी अंदर पण फूल खिलता जोवा मळशे, एटले के गुच्छानी अंदर. मारी पासे लागेली छे ते पण हूँ तमने बतावी गईश, जेनी अंदर आखो लाल कलर थई गयो छे, फूलोथी भरचक थई गयो छे. तो घरे जईने हूँ तमने बतावीश. अत्यारे तमे आ नर्सरीनो प्लांट जोई शको छो. आ पण तमने नर्सरी में 50 से 70 रुपयानी वच्चे जोवा मळशे. आ रीतना बेगनी अंदर लागेला. तो आ पण एक हार्डी प्लांट होय छे. मैं जे प्लांट लगाड्यो छे ते तड़कानी अंदर लगाड्यो छे. तमे आने तड़कामां पण लगाड़ी शको छो. तो आ प्लांटनुं नाम छे देशी एजोरा. आनी अंदर मिनी वेरायटी पण आवे छे. मिनी वेरायटीनी अंदर नाना फूल हशे, देशीनी अंदर तमने मोटा फूल खिलता जोवा मळशे. आनी अंदर सफेद, केसरी, लाल अने पिंक आम 4 कलर तमने जोवा मळशे. देशी लेशो तो वधारे सारुं छे. मिनीनी अंदर देखभाल वधारे करवी पड़ती होय छे. अने तमे प्लांटरनी अंदर एटले के पॉटनी अंदर पण लगाड़ी शको छो. आ एक हार्डी प्लांट छे. फूल तड़कानी अंदर चालतो प्लांट है, जेना फूल तमने गुच्छामां खिलता जोवा मळशे. कनेरना प्लांट जोईता हशे ते पण तमने अहींयाथी मळी जशे. कनेरनी कटिंग पण तमे आसानीथी लगाड़ी शको छो. रोड साइड पर आपणे घणा बधा जोवा मळता होय छे. तो कनेर पण तमने 20-30 रुपयामां जोवा मळी जशे. तो तमारी पासे बाउंड्री वॉल होय तो तमे आ रीतनी परदा वेल पण लगाड़ी शको छो. आनी कटिंग पण तमे आसानीथी लगाड़ी शको छो. नर्सरी में आवशो तो 10-20 रुपयानी अंदर तमने आ परदा वेलनी वेल जोवा मळी जशे. आ नर्सरीनी अंदर तमने आबाना रूट्स पण जोवा मळी जशे. अहींया तमे जोई शको छो आबाना झाड़. तो दोस्तों आजनी विडियोनी अंदर अहींया सुधी आपणे नर्सरीनी अंदर आव्या अने संपूर्ण प्लांट विषे मैं तमने माहिती आपी. प्लांटनी किंमत पण तमने जणावी. अने तमने कंई खबर न पड़ती होय तो कॉन्टेक्ट नंबर पण मैं आपी दीधो छे. तमे कॉन्टेक्ट करीने सलाह लई शकशो. तो अहींया सुधी विडियो जोवा बदल तमारो खूब खूब आभार. विडियो तमने पसंद आवे तो तमे विडियोने करजो लाइक अने तमारा मित्र साथे करजो शेर. जो ए प्लांट लवर होय तो तेमने प्लांट खरीदवानी इच्छा होय तो तमे आ विडियो शेर करी शकशो. तो चालो नेक्स्ट विडियोनी अंदर आपणे फरी मळीशुं. अहींया सुधी विडियो जोवा बदल तमारो खूब खूब आभार. जय हिंद, जय भारत.